ના રોધવા બધવાનો ટાઈમ તો હરું કરવા દે એમાં કોઈ સ તો નહીં. હું રોધી બોધી ખાઈ પીને ઘરે આરામ કરીએ. વાહન ને બહાન બધું જલ તો મેળ દીધું. હા પેલા થોડું સાફ કરી દો, પછી ચૂલો લગાડું. વાસે દી લે આપશે લે યાર જેવું કોક છે. આમાં શું ખબર પડે? બહાર ને દે હું એકલો છું. કોકને બોલાવો પછી મોટું બોટું તો લેવા દે. ભલા આદમી હાફ પહેરી જો લેવા દે. સાધુભાઈ દેખાય અને આબા દે પેલા. સાધુભાઈ બે જણા અમે જોઈએ બધા હું છે હું નહીં. આ બધા પેલા નીકળ્યા તો બારો બધું થઈ ગયું ને તે શું કરવાનું? હા ચોમાહું જતું નહીં. ચોમાહું જાય તો કોણ ખરખું એ કરતા પાવ. અને આવી રીતના હેરાન ચોધરો પહેરી જાય. આમાં આ હાફ છે કે કોઈ ધોમરાળું છે કે શું છે? શું ખબર પડે આમાં? પણ આમાં બે ત્રણ જણા ભેગા થાય ત્યાં ખબર પડે. આ સાધુભાઈ હેઠતા નહીં ઉતાવળા. પણ આ જો તો ખરા આટલા થયું હે બધું. મોએ હાનું પહેવું બીક લાગે એવું થઈ ગયું ને. હાફ કરે કોઈ નહીં પણ એની સાપ ચો જાય. બીક તો નહીં લાગતી. મોમ હાફનું નોમ લે બીક કઈ લાગે. પણ આમાં ઘરમાં મારું રોધવાનું હતું એ શું રોધવાઈ જાય? કદી આટલા મેં રોજરું કોઈ ભાર્યું નહીં. પણ આજે આવ્યો ચો થઈ કે અમારું ઘર હતું ને મેં પહેરી ગયું છે. હારો તો જો પણ આટલામાં હારો થઈ ગયો એટલે શું કરવાનું કયો? આને કોક રસ્તો કંઈ કાઢવો જ પડશે. મારવો તો નહીં, મારેથી ન કોમ પડે. હમણાં ઉનાળો શિયાળો હોય ને તો જાણે મેં આખું પાછું કહે જોત. પણ ચોમાં હું આ વરસાદે અમે તૈયારીઓ હોય ઘરમાં જાગે તો ચાલે નહીં. અને હું ઘરમાં ના જાઉં ને ઘરમાં રહેવાનું કરતા તો હું ચો રહું. મને કાઢવો જ પડશે ગમે તે રસ્તા. કોકને આ સાધુભાઈ આવે અને દેખાય તો સર અમે જલ્દી આવો તો કોક રસ્તો કરીએ. ઘરમાં પહેવાની મને તો બીક લાગે. ધોકો તો આ કોરું લીધું પણ મારવો નહીં. એને કાઢવો જ છે ગમે તે રસ્તા. આ તો જવા દે જબરા બાપા. હા નવરા છીએ તો ઘડીમાં ગપ્પા તો શું લે. અને ઘડીમાં બે ચા પાણી કરાવે તો કરીને ઘેર પછી જવું હોય તો અમે કોઈ કોમ ધંધો છે નહીં. એટલે જબરો બા તમે હોટો લઈને આમશું આમ નામશું થાય. ઘરમાં જતા નહીં. બાર આગા પાછા થાય. કોઈ થયું તો નહીં. જવા તો દે. એટલે સાધાભાઈ હેડો કે હું ચાંદની વાત જોઈ રહ્યો તમારી. હું એ જ જોઉં છું કે આ જબરો બા હા આ જબરો બા હોય તે હું જોઉં છું તે આટલામાં આગા પાછા થાય. ઘરમાં જતા નહીં. હું એ વિચાર કરું છું સીધા ઘરમાં જતા નહીં. આ છે ફળો ઘરમાં તો જો તો રોધવાના કઈ ભાઈ ટાઈમ તો જે કીધું રોધવાનું કરું તે મય જો પણ થોડો કચરો ભાર્યો તો સાફ કરવા જો તો વાસણથી લેતા અંગાથી હાફ ભારી ગયો. હું વાત કરો? હા તે હાફ છે કે ધોમરાળું છે? ઘરમાં પહેતા બીક લાગે. અલે યાર તાર હું તો ચા પીવા આવ્યો તો કે જબરા બાપા થોડી વાર ગપાટા જો લે ને ચા બા પીને હમણાં જોનતી જઈએ નવરો હતો તે ચાય મેલો ને રોધવાનું કરતા આપણે બે જણા ખોતે ખાય છો પણ મોય પહેવાની મને તો બીક લાગે. ના ના પેલા જોવા તો દો મને. હવે હેડજો. આ બાત નહીં દેખાય મોય તો મને બીક લાગે. મોય જવું પડશે બહાર તો ખોતરી આપણે બહાર ના ખોતાય. મોય દર્શન મોય દર્શન આ ભેતા ની ખોતરતા ભાવ. ભાવ હું જોઉં ને પછી ના હોય તો મારા પાસે એક મદારીનો નંબર છે તે કરીએ આપણે. હા તે જો હેડ હું આવું પેણ સુધી બાયણા સુધી. વાહ મને આ ઘરે જો ને ફોટમાં ભૂલ પડે હું તો દોડો એમાં તો બીક લાગે. હા તે ઓમ જોજો ચૂલા હમત ચૂલા બાજુ જ ભાર્યો. બસ કોઈ દેખાતું નહીં. ઓહો આ તો કાળો કાળો મેં છે. અરે જબરા આ તો તમે જોવો તો ખરા કાળો કાળો મેં આવડું મોટું ફોડું કાઢ્યો. તમે જોયું ને? જોયું આ ખૂણામાં તો વાસંદી ના ઉડીને હવે એ વાસંદી લેતો તો ને હારું ભાઈ જો હું એ દોડીને પાર આવ્યો તો ઘરમાં જવું જ કેવી રીતના આમાં? અમે આનું કોક કરવું પડશે. આ તો કોક દારૂ દગો દે દગો તો દે તાણ પણ હાલ પૂછે મરવાનું થયું. એક કામ કરો કોક પકડવા વાળો બોલાવો. આ શું કેવાય પેલો આતંકવાદી કે શું કેવાય? હું તો નામ ભૂલી ગયો. આ હાથ પકડવા આવે રોય
આપડે આતંકવાદી કેવા કહું હાથ પકડે એને મને આવતું નહીં એનું નામ હારું હાલ લીધું તું હું તમારા આગળ આમાં તો મન નોમાં શું ખબર પડે હાફ પકડવાળા ગામમાં કોઈ હોય તો ઠીક વાત છે. સને આપડે પેલા કમોભાઈ નહીં હા હા એ હાથ પકડે છે. ભારેલા તમે ઓ ભાઈ એ હાપનું ના મોરલીનું ને એવું બધું જ કોમ કરે છે. તે રે તો આતંકવાદી એ નામ નહીં આવતું મને કમોભાઈ નામ આવડે. હે એવું હતું એમ? ઓહો તે ના હોય તો ફોન કરું બાપા નંબર તો કરો ભાઈ આપડે ચા પાણી કરવાનું થાય ને જે થાય એની મજૂરી હાલ દઉં આપડે. હા ઓમ ના આવજો પેલા ઓમ ના આવો આઘાજે ફોન કર્યો હોય ઓમ મને ઈ કઈ નજીક બીક લાગે ને તો આવતા કેટલી વાર હું કીધું શ્યાધો બારવાથી હતી શ્યાધો તો હાથના પકડી પાસે પછી શ્યાધો તો મારા કદે પોસ્ટ કરીને આવ્યા. હા તો લાવો ફોન માં આપણને તો ફોન ઘેર મૂકીને આવે નંબર યાદ આવે મુઢામણ ફોન તો ઘરમાં રહી ગયો. હોય હું ઘરમાં જઈને ફોન લઈ આવું ને પેલા કમાભાઈ ને ફોન કરીએ. હા પેલા વાહન પર નીકળ ફોન પડ્યો છે ચાર્જિંગ માં. ભાઈ મારો તો તમે આગળ આવજો આટલે સુધી હાંકવી દેજો. હાફ કરીને ખાઈ જાય એવો છે ને દેખાય હે સોય આટલામાં સોય દેખાય હે દેખાય હે હારી બીક લાગે છે બહુ એ રોનો વિશ્વાસ ના કરે કરી દઈએ દોડતો જઈને લઈને આવતો રહો. અરે શ્યાધાભાઈ હું થયું લ્યા તમે તો ફોન લેવા જા કે કોઈ ડોચારો કરવા જા કે હું બોલ્યા એટલે આ તો કોઈ આપણો મોમો નહીં મોમો નહીં ભાઈ લોહી નહીં કે મોમો નહીં પણ આ તો બધાનો બાપ છે મને ખબર બાપ છે પણ તમારા કરતા તો હું હાલ તો મકાન તો પહેરી ગયો તો પેલા. હા લ્યો તમે બાહુબલી હોય તો લ્યો તમે લઈ આવો જો લ્યો અમે એટલું કામ કરતા ના ના બાહુબલી હોય તો જો લઈ આવો બાહુબલી નહીં તો મારે તો ઉંમર પહોંચી પણ અમે બી હતા જો તો કઈ મતે હવા ફરે છે આયા અવાજ કરશો નહીં બોલ્યા કે તમે જ્યાં હોય તો અત્યારે લઈને આવ્યા હોય તાર પટ્ટી મારો કોઈ બાર બોટ કાઢી રહ્યો. ઓહો પડ્યો હું ચાલ ના વાકા ચૂંકા થઈ રહ્યા હો માં હા ચડી ગયો આમાં હા તો ચર આ તો પહોંચી દે એમને મત ચાલે એમ ફરી ખાય તમે તાર ના વાકા થઈ રહ્યા હતા મેં પહેતા નતા દેખાતો નહીં દારૂ આખો ફેર જાય લાગે. હોય છે કોકા તો ખરું કોકો હોય જ છે યાર ગમે તે હોય મોટું લાગે. હા આમાં મુરલી વગાડી પડી આ રહ્યું સ તો ખરું હોય. હા આમાં હોય બધું મેલીને મુરલી વગાડી હમણાં હાલ હાથમાં આવી જા દાડો સફળ થઈ ગયો આપણો. અને જીવ તર પદ્ધતિ હા પાછો આવી એની મુરલી તો નહીં ગણાય આમાં હોય કોનમાં જ ગાળવું પડે ફોલન ગાળવા હંગેતરા મોટા. હા અમે જુઓ અમે એમની તો નહીં સમજાય. હા આમાં ગાળવું ગાપલી એ કરવું હોય ડોકોન બોકો અધર થઈ ગયો પણ હાલતો નહીં હોય થી નુગરો છે નહીં લાગતો તો નુગરો જ લાગે છે નકર અસલ વાત પટ્ટીઓ મારે
મને એવું લાગે છે નુકડો જ છે. આ આખો ડોઘો બોઘો મારો અધર થઈ ગયો ને ફરી ના મળે પેલી એક વાર હાલો નહીં મીરાવા ઓલી વગાડે તે હાથમાં નહીં આવતો આખો કોનો વગાડે તો હાથમાં નહીં આવતો આ ગાયનો શોખીન તો નહીં લાગતો ગીત ગાવું પડશે તાણા मैं तो बीन बना बजाऊंगा मैं तो तुझे बुलाऊंगा मेरे नागराजा तू ना आना भाग जाना तेरा मेरा है दुश्मन जमाना तेरा मेरा है दुश्मन जमाना मैं तो बीन बजाऊंगा मैं तो तुझे बुलाऊंगा तो आ નાહવાનું જવાનું વાજી એમાં તો જણ સટકતા નહીં મને લાગે કે બીજું જ ગીત ગાવું પડશે પેલા મોરલી વગાડે ગોગો 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 મારો ગોગો એ ગોગો મારો એ ગોગો મારો ભણ ચરાવે રે સરકારી પયા ડોલે રે એ ગોગો મારો ફણ ચરાવે રે સરકારી પાયા ડોલે રે ગવર્નર ધરતી ડોલે રે એ ગોગો મારો ફણ ચરાવે રે સરકારી પાયા બોલે રે હા ગોગો તો ખખડ કરતો નહીં ગેણો એસા બરાબર ના ચોક હાથમાં આવે તો મેરાવ આટલામાં જતા આમાં સટકી ગયા છે લાગે એવું લાગે છે મને ચોક આમાં શું કરું હાથમાં એલા જાય છે કોનું ગમે તેને ઉપાડવા દે હેલો હા હેલો કોણ બોલો સેધો ભાઈ હા હું હતું હા એ ક ઘેર આવ્યો છે હા તે હું કહું છું મથીન મીરા આવ્યો છે આ તો નહીં હાથમાં પણ કોકના ઘરમાં આવ્યો લગી હાફ મને ફોન તો આવ્યો છે હમણાં હા હા ભાઈ હું આવું તો ખરો પણ 1200-1300 રૂપિયા લાગશે નકર હોય બીજા ઘરમાં આવ્યો છું તે હમણાં આવું છું નકર હાલશો હા તો આવું સારું હેડો આવું એટલે અસલ કોમ થઈ ગયું કેનાલો ફરીને તોય હાથમાં નાયો હેરું પણ હોમાં ગોમતી ફોન આયો મારે તો 1200 રૂપિયા ઊભા થઈ જા અમે ઈ જ જવા દે મને તો આવી ગયો હમ તો હોય ફરી ફરીને થાક્યો ભૂંગળીઓ વગાડી થાક્યો પણ હાથમાં ના આવ્યો એનો ફોન આવ્યો છે તે 1200 રૂપિયા કીધા હાલવાના ઘરમાં કોકના પહેરી ગયો છે હાફ બરાબર આમાં પકડીને હાથમાં પાછો પેલબાજ જઈને છોડી દઉં અને પાછો મોય આવે પાછો 1200 રૂપિયા બીજા ઊભા કરું અસલ કોમ થઈ જાય એટલે એને તો 10 વખત પેલા એ કરું પૈસા ઊભા કઈ નાખું અસલ હાથમાં મેળ આવી ગયો છે તો આમાં ઉતારો જવા દે ઘર એથી જ મેળ આવશે એક પકડીને પાછો પેલ બાજુ મિલાઈને પાછો મોય સાપડામાં આવશે પાછો માગો વિસને મારા ગોગાઈ મેર કરી મારા ઉપર ગોગાઈ મેર કરી એવી જબરજસ્ત મારી મેર કરી મારા 5 ફૂટ લંબાઈના ગોગો બાપો એ મારા 2 હાથનો ફણ ચલાવી માતા મણી લોબી મુસારો દોડી ધજાવાળો ગોગો મારો એ કોકના ઘરમાં પેઠ્યો છે આજે 12 રૂપિયાની મજૂરી ઊભી કરાવશે ગોગો મારો બાપો ખમા મજા પગ દબાવા દે મને ચોકડ પે સદા તું તો ફોન કર્યો કે કમાલ ફોન કર્યો વાર હાથ આવી ગયો પણ પેલો ભાઈ તારે બોલાવેલો માણસ તો ના આવ્યો એ બા કો કે હું શું કરું ના બાંગ પણ હાલ પૂછે મરવાનું થયું ને આવ્યો એ રે ભાઈ ઓહો એ આ કમા ભાઈ આવજો એ આયો બોલો ચોકડ હતો બોય છે ભાઈ આવો આ ગો કંકાવ લાગ્યો ગોગો મોય મોય છે ઓહો ઓમ ખુઆમ હ મોય વસ્તુ બધી હોય મેલીને ખોલીને બતાવું તમને એટલે અમારે નહીં જોવાનું હા પણ મારે તો કાઢવું પડશે કા એટલે તમે લઈને આવ્યા છો કે પણ એવું તમારું આ બધું લઈને જ આવ્યો છું
પેલું એ લાયા પૂંકવાનું. આ લાયો ને પૂંકવાનો તો હા પૂંકવાનું. ગયું આ ડબ્બો એ ગયું લાયો કા? ડબ્બામાં મને ડાયરેક્ટ પકડીને મને મૂકી દે લઈને હેઠતો થઈ જાઉં. ગયું કા કામ પછી એ મર ઘર મર આ સબ ભાઈ અમે તો ના જી એ વગાડા છે મર ગઈ ભાઈ હા બોલો. આ રે વગાડજો વાગા. વાગત કરતા એમ તો થોડા લઈને પડતા અહીંયા જોઈ જાઓ વગાડું. વાગા તો પેલો બારે ના નેકરે કદાચ. અરે વાહ, હમણાં જો એટલે આમ ફર દે આમ ફોન ચડાવી દે જો. હવે આવી ગયા આખો બસ 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 તો વાય આવી ગયા જો. બનાવી દઉં પાછા. આપતા ઘર અમાર કરે છે આ તો એક જ ફૂલ વાગે મોરલી નો. આ ગબા બા હે બાપુ ભાઈ આયા. હા મ પબે આવ તમે આવ આ બધો કોક મોલ્લો નો દંગ કરી રહ્યો છે સાપલાના કોળે પાછળ પડી રહ્યા છે હું આદમી તમે આ વાયા ઘરમાં હાફ પહેરી ગઈ બીજી આદમી છે કે હું છે આ બધું કોળે પાછળ આ મદારી ને બદારી બધા બોલાયા હતા શું કરવામાં બોલાયા તમે અરે હા ભાઈ આ કોઈ મરદારી નહીં આ તો આપડે પેલા કમો ભાઈ છે બાજુના ગામના ઓહો તે વાયા ઘરમાં હાફ પહેરી ગયો હું આવ્યો તો ચા પીવા આ બાલુકોર મોલ્લો વગાડે હાથ ને કરતો છે એ. ચાલો ભાઈ આવ્યો તો ત્યાંથી હાફ આવ્યો તો ત્યાંથી હાફ મને તો કોઈ ખબર મને નહીં ખબર ભાઈ છે હાથ તો મૂસોથી આવ્યો તે મેં જોયો એ બાજુથી લે હળો મારા ઘાટ જયારે તો તો અમને ખબર હતી યાર. ઓહો મેં જોયો તો હાથ તો કે હવે નહીં તાર મને. આ હું ભાઈ ને બતાવું એ દર લઈ જઈને બતાવું દર કન જઈને વચ્ચે ના આવેલો હે ઓહો હે દાદાભાઈ આમ બપો આવ્યો તો હાથ તો આ ઘરમાં નહીં રહ્યો તો આમ લઈને આવી જવું કરવા જતે. એ તો ચોકે આવે તો એ બતાવજો પણ બે પેલા કમાબેન ખબર ના પડે કે હાફ હોય પકડવાનો એ તો દર જોવા જવાનું આવે તો એ તો એ ભાઈ ને લઈને આવી આપણું વાંચ્યું તારે ચા પાણી તારે કશું. આ તો જો આમ વગરે બતાવે જો તે. તો અરે જોય અમે ખાખર માં હેડેલો હાફ પણ આ લીટું આ બધી ખાખર આગી પાછી થઈ ગઈ એટલે છે તો મોસ એટલે ઊંડી આ જોયો. પાટો તો મોટો દઈ જ છે હાફ તો હા. મોટો દઈ જ લાગે મને તો હા રે આટલાથી ઘૂસ્યો ને હા આટલાથી પ્યાયો ખાખેર માંથી આટલાથી એટલે જતો પાછો આલોપ થઈ ગયો પણ પાટો અને જા પાછો આટલા ઊંડી આટલાથી પેસેલો હોય. આ ગાયબ થઈ ગયેલો હાથ લઈ હાફ આટલાથી ગાયબ થઈ ગયેલો છે કે મારા અંદાજે તો હાફ અસલ જ આવો છો બધું તો મૂકીને આવ્યો છે નકર હમણાં હાલ એને લીધો ને લઈ લેતા રાફડો હશે આટલામાં ચોક મોટું થળ હશે એનું આ જોઈએ એમને આ હા પેલી રાફડોય મેં ભાડેલો હાથ અને તારા આ કઈ હાડા આ ઝોપડી હું છે આ રીએ. નારિયોળી જોરી, ઈ કનીના થળામાં રાફડો છે ઈકણ છે ઓહો. શું હશે મોટું આ કઈ જેવું યાર એટલે હેડમ બતાવું આખો રાફડો છે આટલો ઊંચો હોય એવું છે તાણે અને અસલ મણી વાળો જ હાફ છે તો જ એટલે એટલાથી અલગ થઈ જાય કે ને ચાલુ કરો કમ ભાઈ એટલે હું એ બચ્ચો હોય તો આગળ આવી જાય નેકરીને હા એમ જ કહું પછી ચાલુ કરો મોલ્લી આ રસ્તો એ બાજુ આવેલો અમુક ને આખરે આ જગ્યાએથી પછી જ ને રહ્યો ઓહો આ બધા બતાવો જોજો આ પોતાનો ભરનારો ભાઈ હવે બંધ કરો આવી ગયું છે એનું ઘર રાફડો આવી ગયો છે એવું છે ઓહો આ રેજ વાંચી તંદા નીકળે તો આ હા પણ એનું બાયનું તો બંધ છે આ થારું છે ખરું પણ એનું બાયનું તો બંધ છે લાગે હાફ બાર જો ફરવા તે કમર તો વાસીને જ જાય કે તમે હા. કમર વાસ્યા વગર થોડા આવ્યા છે હા એવું જ લાગે છે મને વાંચી નીકળે તો હાફ તાન હા એ બાજુ જ જો હતા હા તેમાં આગળ અસલ મણી વાળો હાફ હતો તમે કોઈ લાયા હોય તો જોઈ લો એને અંદર બંદર કોઈ પડી હોય તો દરમાં
બોલી તો વગાડો એટલાની માછી હીરા બીડા હોય મેલ્યા હોય તો પેલી માણી બાણી તો પણ- બચ્ચા બાળકો ઠેલી મેલે બચ્ચો હશે તો ને કરશે. કમલાને હાફ પકડવા બોલાયો. મફલો લઈને આ બાજુમાં આવી ગયો. પેલો જબરો ધ્યાન ખાધ્યા વગર બેહ્યો ને આ મફો હોય કે હાફ. અરે આ કમર તને કોઈ શરમ આવે? મને તો ભાઈ કીધું એટલે મારે મજૂરી તો ઊભી કરવી પડે કે ગમે તે કરીને આમાં આ લઈને આટલા આયા તે મજૂરી તો આલવી જ પડશે કે. અરે મજૂરીની તો વાત કરે. હાફ પેણા જાણતું હોય હું ઓગવા આવ્યો ચોથી આવ્યો હું જો સહીથી પકડવાનો હોય. એનું મુરાડું હોય કે તમારા પેલી નિધન તો લેવી પડે કે ચેટલાય આવ્યો ને ચેટલાય નહીં. અમે એનું ઘર તો જોયું આમાં આટલા તો લાવ્યો પણ મજૂરી કોણ હાલશે આટલા લાવે નહીં. અરે પણ પેણા હાફ પકડવાની મજૂરી આલવાની હોય કોઈ હોય નહીં. ઘર રાખવાની મજૂરી ના હોય. પેલા ઘરમાં હાફ કાઢો પેલો ખાધા કે બેહી રહ્યો. અમારી આટલા એની મજૂરી કોણ હાલશે મને? પેલો હાફ પકડવાનું કરજે ભાઈ આજે. લેજે તો તને આમાં મારા આટલા બધા નાનીથી ઘેરથી પકડજો તને કોઈ ખબર ના પડતી હોય હું લઈને મારે બીજું તો હું બતાવવાનું હોય એ ભાઈ એવું કહેતો હતો કે હાફ ચોથી આવ્યો તે મેં આટલા લઈને આવ્યો ના જોવાનું હોય પેલો હોય એ પકડવાનું હોય. અરે પણ એક કંભાઈ કહેતો હતો કે ભાઈ હાફ ચોથી નીકળ્યો તે મેં એમાં બતાવવા આવ્યો કે વાંચી નીકળે રોજ હાફ હું હે જે પેલો મારું લોહી પી ગયો. આમાં આટલા હેડ્યો એના પૈસા તમારે હાલ દેવા પછી બીજો ચાન્સ ચડી ગયો. એ તમને ફોન કર્યો હોય એને કહી દો તો તમે તો મને દાળ બતાવ્યો તમને હાફ કાઢવા લઈને આવ્યો પાછું મજૂરીની વાત કરે. ઓય હોગવા જતો લઈને આવ્યો વગર. તમે યાર એને મજૂરી કરીને લાવ્યો ફોન કરીને બોલાવ્યો તો પછી મજૂરી તો આવી જ પડે કે યાર તમારે નાગઈ ના બોલાય ચાચી અમારે તો હાફ પકડવાની મજૂરી છે. હાફ પકડશે તો મજૂરી હાલશું ને કોઈ નહીં. મને તો આ બધું ફેવડ્યું ને એ મજૂરી આલી. હે ઉતાવળા ખબર પડતી ના હોય એમ બોલો ને આપણે કઈ રહ્યા ગઈ હાથ તો હોય. ગયડાની વાત તો કરો છો યાર ભાઈ આ જો કંભાઈ ને તો વાર રાખવી કે ના રાખવી કઈ ને તો હાફ ચોથી નીકળ્યો ને ચોથી નહીં મેં પાટો બતાવ્યો કે આટલા ઊંડી નીકળ્યો છે ને આટલા હાલપ થઈ ગયો છે બીજો આવી જાય તો ભાઈ ઘરની ચોપડી એક કરવાની હતી હાફ પકડવાની મજૂરી હોય તો હાફ પકડે તો મજૂરી કોકા આલે ને કોઈ ના આલે. આ જબરો ભાઈ પૂછે બતા અરે સાધાભાઈ આ આમ ચફર્યા તમે બધા. અરે જબરાભાઈ હું તો ચા પીવા આવ્યો ચા મને ચામાં વન હોય થાકી ગયો. આ તો ઓમ પેલા ખેડો પર હાફ હોકતા હતા. તો અમારા પાટા જોવાનો હતો કે હાફ જોવાનો હતો? ભાઈ કહેતો હતો કે ભાઈ હાફ ચોથી નીકળ્યો છે એને બી બતાવ્યો ઘર બતાવ્યો તો મૂક વાયકન જોતો તો કાંઈ નજરે પડતો હતો મૂક વાયથી આવ્યો છે તમારા હાથ એટલું વાગેલું હતું મને તો અવળો ફેરવા ને એ મજૂરી આલવી પડશે. અને મારે તો એક આ તો હાલ વાય પડી રહ્યો મારે તો એનું થાળ જોવું પડે. અને ના જવે તો પાછો બીજો હાથ તમે એમ કે બીજો હેડ જો એને મીટી જો. ભાઈ એનું ઘર જોઈને તમારે કરવાનું હતું. અરે બીજો બચ્ચો હોય તો આવે તો પણ હાલ પેલો બાપ મોય પેઠો એને કાઢવાનો હતો કે બચ્ચો હગવાનો હતો? અમે એ કાઢવા હોય તો મને પૈસા હારે છે ફરી ના ને એને પૈસા આલો લ્યો હોભળો વાતો. તમે કઢે ને ના કે પૂછા બેહી રહેજો તમે. હજી હાફ કાઢ્યો નહીં મજૂરી પેલી માગે આમ ખરી આવી ના. સાધાભાઈ આવો ભાઈ આ કમો ભાઈ ગામના કાન હાલ તો પૂછે મારવાનું થયું. હાલ ઘરમાં જ પહેવાનું મારે તમે તાર બેહી રહેજો આખી રાત તમારે બેહી રહ્યો. હું કેવું જબરા ભાઈ બે તો ભાઈ બે ઘર ખોલી આવ્યો છે પણ તમારે જે થતી હોય મજૂર તો એને હાલવી કે ના હાલવી યાર બોલાય મારા બોઘડા તય જે બોલ્યો કે છે હું આમ લઈ જાય એ તો પોહાણ પૈસા આલે નહીં. અને ઈમડી હાફ કઢાવો તો તમે પૈસા પેલા લાવો પછી હું તો હાફ કાઢું ના નહીં કાઢતો. અરે હાલજો જબરા 12 રૂપિયા હાલજો હાલ. એ મોરલી વગર પેટમાં હા નહીં હોય હવાના મારા પેટમાં બનેલો બોલો ઘરમાં પહેવાની છે રીતના. મેં તો કેવું છું કે હાલ મેં 12 રૂપિયા મજૂરી તો હાલ મેં ઘરમાં જઈને જોવાય યાર હાલ હાલજો 12 રૂપિયા. સાધાભાઈ એક કામ કરો આ પાટા જોવા આપણને કે મફા જે મજૂરી થાય ને મફા પણ હાલ આપી પછી આપની આપણે હાલશું આપણે હાલશું તો હજુ હાલ આપણા ઘરમાં હાફ તો હાલો ને એનો મજ થાય તો હાલવા જ પછી લો હાલું હેડજો બારોબાર લો હાલજો તમે લેજે જજે બેલો મય કાઢું તું જા અમે ના આવીએ. તો હવે હાલ બધું પકડે કે બોડું પકડી પાડીને તારે જ મેં મૂકી દે જો જબરા ભાઈ ઘાટ
આ મને ખબર હોય તો તમે કા બોલાવત? આવું હોય છે તમે હોય બે હવા દે મને હોય મુરલી વગાડું અને એટલા ની બહાર ને હાર છે. હા હા વગાડવા દે એટલે તો મારા પાસે હમણાં આવશે. હા હાથ તો લાગતો નહીં મને એવું લાગે અમે ઘડી રહીને આવ્યા છે એટલાની મને આડોડી બાડોડી થવા દે પછી ને આજે હાલ ઘોઘા બોઘા બેસી ગયા તોણ્યામાં હાફ તો ને આવે ને આજે પણ મને ઊંઘી રહ્યા દેવા કરી વાર ને હારી છે હમણાં. અરે કમાભાઈ પકડ્યો. હા પકડો એટલે આમાં કોઈ મોય તો આંબાળા નહીં હાફની બીકમાં તો એટલાની હું પાછો આડોડી પડું એટલાની પછી જોયું છે હા પણ હાલ તો હોય ઊંઘી રહ્યા દે. હા ઊંઘી રહ્યા દે મને આમાં પછી કાઢું શાંતિથી. અરે શાદાભાઈ આ હું લઈને આયા પેલો કલાકનું મય પેઠે તે હજી તો કોઈ ખબર પછી મોરલું વાગતું હતું એ બંધ થઈ ગયું તે હાફને બે જણા લડ્યા કહું થયું બધા જબરાભાઈ તમે જોવો તો ખરા યાર, આ તો નહીં બોલાયા હે ને આ તો વધનું બીજું દુઃખ તો જ છે યાર. મફાભાઈ જોજો તમે ના યાર મને તો હું જોવાય ના જો, મને તો જબ્બર બીક લાગે. હું પાટા ગયો તો બતાવું ને કે બાકી હાફનો ફોટો ના પકડ બતાવું. પણ પેલો હા બાપ કહી રહ્યો હોય મરી બરી ગયો હોય તો આપણે ત્રણ ત્રણ છે પેણા રહીને શું કરીએ આપણે તો અંદર ના જઈએ. લે આ તમે ઢસી લે હાથતા નહીં તો મને શું કહેવાય? મફાભાઈ આ તો કઈરો બની તો નહીં આડો થઈ રહ્યો. અમે તો અમે યાર હાફ તો અંદર હતો તો અમે શું નક્કી શાદાભાઈ આ તો હાફની તો બીક હતી હતી ને કદાચ હાફ કઈ મસ્જિદમાં તો ઘર વેચવું પડશે ભૂત થાય તો. જબરાભાઈ તમે જોઈ તમે આવો, જો તમારું ખાતરી કરી ઘર. આવો તમે. મને તો મય પહેવાની બીક લાગે યાર. પેલો તો હા પાકો ના મતો એ ભાઈ ભેગો જો હતો એમાં કોક આખો બાજુ અમારું નામ ના આવે ઘર તમારું જોઈ આવો તમે જઈ. આ ભાઈ આડો થઈ રહ્યો છે. પણ આપડે બધા કુટુંબ વાળા છે તે તમે અત્યારથી છૂટી પડશો કદાચ મરી ગયો તો પ્રકારની વાત નહીં યાર, પણ એને નહીં ડહ્યો બહેવાય ને નહીં આપણો ઝાટકો મારીને ઉપર પડે તો શાદાભાઈ તમે જોવો તો ખરા યાર ડોચારો કરો નાવો તો ટોકો તો મારો તમારી રીતે. એક કામ કરો હા તમે બૂમ તો પાડો ઉતારો આવાજ. હું તો આમાં ઉભા રહીને ટોકો બકો પાડો બસ છે તો ઓય! ઉભો થા. હા પણ ટોકો તો મારો હોય એટલે કમાભાઈ એ કમાભાઈ એટલે પતી ગયો કહું છે જોવા કરે અવાજ નહીં આવતો ને. શાદાભાઈ ચેક કરવું પડશે યાર. અલ્યા કમાભાઈ અલ્યા હું કરો મોય અરે આ કાઢું છું કાઢે છે કે ઊંઘી રહ્યો તો ખબર પડે આપણને. નથી ઊંઘ આવી હતી ના સહી ટકોની ટોળીઓ પાડવા મોડ્યા મારી તો ઊંઘ બગાડી ન કા જોવું પડશે મારે. તમે બે હેતરવા આગા જતા રહો હાફ થયો છો કાયો એટલે હું કાઢું આ તો કેટલી મજૂરી કરવી પડે છે તમે પેલ બાજુ જતા રહો આગા હું કાઢું છું. અલ્યા તમે તો ઊંઘી રહ્યા અલ્યા કમાભાઈ તાર. એ તો એવી વિધિ છે પેલા મથી ઊંઘાડવો પડે જમ હું ઊંઘું એ ઊંઘ તેના મારે પકડવાનો મેળ આવે. એવું હે ત્યાં નહીં તમે પેલા બે હેતરવા જતા રહો મથી ઘેણાયો છું નકર પાછો ફૂંગડે ચડશે તો પાછો ફણ ચડાય છે તો મારા મજૂરી માથા પડશે. તમે પેલ બાજુ નીકળવાનું કરો. શાદાભાઈ હેડો આ તો મારા ઘર મેલીને વાથી કાઢવાનું કે યાર. હેલો યાર આખા છે તો આ તો કાયો થયો હોય તો આ તો ઘર મેલી હાલ ગરીબા જઈએ પણ ઘર જે રોટલા તો ભાચ્યું ઘર. લે હેડો. મને થોડી મૂળની વગર આજે પાછો જોઈ લો. અમે જેલા લાગે જતા રહ્યા કાઢી મેલે અમે તો ઊંઘવા દે મને બિંદાસ થી એ તો જતો રે હા ભાઈ ઊંઘવા દે શાંતિથી.